મને ખબર છે બધા બહુ સાંભળીને થાક્યા હશો. અને આઈ નો હું તમારી જેમ ત્યાં બેઠો હોઉં પછી જઈ પહોંચ્યો ને એમને તો થોડું પહોંચ્યો. આ તો મને એમ કાલે કરીમભાઈ કહેતા હતા કે ભાઈ અમદાવાદમાં ઠંડી બહુ છે એટલે મેં વળી કોટ ચડાવ્યો. બાકી હું તો ટી શર્ટ પહેરીને આવનારો માણસ છું. પૂછો આ બધા મિત્રોને ખબર જ છે. તો મને બહુ આનંદ થયો. તમને તો કદાચ મેં કીધું એમ થાક લાગ્યો હોય, પણ આ બધા મહાનુભાવોને સાંભળવાનો, મણિયાર સાહેબને, અમિત સાહેબને, આ બધો મને ક્યારે મોકો મળે, આ બધાનો પરિચય મને ક્યારે થાય. એટલે શાહીન ફાઉન્ડેશન સરસ કામ કરે છે એ તો મને ખબર જ છે. હું પણ કંઈક ને કંઈક જુદી રીતે જોડાયેલો છું. દર વખતે કંઈક ને કંઈક વાતો અને વિચારો વહેંચવા માટે પહોંચી જાઉં છું. કરીમભાઈ બોલાવે ત્યારે એમને મેં એ વીટો પાવર આપેલો છે કે જ્યારે તમે યાદ કરો, પહેલી જ વખત મુલાકાત થઈ જુહાપુરામાં, મેં એમને વચન આપ્યું કે ભાઈ જ્યારે તો પછી એવો જો વાદા કિયા વો નિભાના પડેગા એના જેવું છે આ તો, કે ભાઈ જ્યારે તમે યાદ કરશો હું હાજર થઈ જઈશ. આજે કુદરતી એમનો ફોન આવ્યો. આ તો ઉપરવાળાનો સંકેત હશે. આ જ હોલની અંદર સાંજે મારે બોલવાનું છે. વિશ્વ સાહિત્યના 7 પુસ્તકો, રમણલાલ સોની નામના એક આપણા બાળ સાહિત્યકાર જેનો જન્મદિવસ છે, અને કોઈ કોલમ વાંચતું હોય મારી, તો આજે એમની ઈરાકની એક લોકકથા ઉપરથી એમને અનુવાદ કરેલો, આંખો નામથી. અને ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે શાહીન ફાઉન્ડેશનમાં બધા ફિમેલ પાવર જ જોઈ રહ્યો છું અત્યારે, અને એ વાર્તા પણ આખી છે એ ફિમેલ પાવરની છે. એક કોટવાલ, એક કાજી અને એક વજીર, ત્રણે ભેગા થાય છે. બધા એમ કહે છે કે ભાઈ ઓરતની અક્કલ જૂતીમાં છે ને આમ છે ને તેમ છે ને એવી વાતો કરે છે. ત્રણેયની પત્નીઓ છે એ નક્કી કરે છે કે આપણે ત્રણેયને પાઠ ભણાવશું. પતિઓ છે એટલે પાઠ ભણાવશું, એટલે એવી રીતે નહીં ભણાવીએ કે એમાં એમનું નુકસાન થાય, પણ એમને ખબર તો પડવી જોઈએ કે અમારી પાસે આંખો છે. આંખો મીન્સ વિઝન. એ વાર્તા એમણે અનુવાદ કરી, મેં મારી કોલમમાં આજે મૂકી છે. અને ઇન્ટરેસ્ટિંગલી આ આપણે મળવાનું થઈ ગયું આ જ મુદ્દે. એમણે મને કહ્યું, મેં કીધું આ બપોરે પાછું એવું નથી, એ બેની વચ્ચે અમારા એક મિત્રને ત્યાં એક પ્રસંગ છે જે એડવોકેટ છે, તો એને ત્યાં જવાનું છે. એટલે એની વચ્ચે આ એક સેન્ડવિચ હોય ને એમ બધી અલગ અલગ પેલી બ્રેડ ગોઠવેલી હોય, એવું તમારી વચ્ચે આવ્યો છું. પણ એનું કારણ છે આ કરીમભાઈની મોહબ્બત. એ એવું છે કે ભાઈ મોરારી બાપુ, આ પુસ્તક તમે રેનડ્રોપ્સ છે ને એમાં બાપુની શરૂઆત છે, બાપુથી ઓપનિંગ છે. મોરારી બાપુ પ્રાઇમ મિનિસ્ટરનો એક મેસેજ છે અને મોરારી બાપુનો વાત છે. તો બાપુ એમને, હું ભૂલતો ન હોઉં તો અસીમ બરેલવીનો શેર છે. બાપુ તો બહુ યાદ રાખે કોનો શેર છે અને કોણ છે ને કવિઓને બોલાવે. એમનું મેમરી બહુ સારું. એ મોબાઈલ નથી વાપરતા એટલે અમે બધા વાપરીએ છીએ, એટલે અમારે ભૂલતો ન હોઉં તો કદાચ એવું બધું કરવું પડે. તો મેં એક પ્રેમરંગ નામનું પુસ્તક લખ્યું. હમણાં તો પ્રેમની મોસમ આવશે ફેબ્રુઆરી એટલે, તો એ પ્રેમરંગ, એમાં બધા બહુ મજા આવી પાછી. તો એ પ્રેમની મોસમ વાળો પુસ્તકમાં લાસ્ટ પેજ ઉપર શું મૂકું, છેલ્લા પેજ ઉપર, તો એમાં મેં આ શેર મૂક્યો છે. બડા અજીબ સિલસિલા હૈ ઉસકી મોહબ્બત કા, बड़ा अजीब सिलसिला है उसकी मोहब्बत का, न उसने कैद में रखा न हम फरार हो पाए. આ બધા જે મહાનુભાવો બેઠા છે ને આમથી આમ બીજનો ચંદ્ર બની જાય એવા, એ બધાને એવું જ છે. આ અજીબ સિલસિલા આ છે કે ન ઉસને कैद में रखा न हम फरार हो पाए. કારણ કે આ મોહબ્બતની વાત છે, પ્રેમની વાત છે. અને તમને આટલી બધી મજા આવી ગઈ તો એક વધારે સંભળાવી દઉં. મરીઝ સાહેબનો શેર, આપણો ગુજરાતીનો. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, 1% ખાલી મોહબ્બત, 1%, તો બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. આ હિંમત ક્યાંથી આવે? જો પૂછવા માટે હિંમત કરવી પડે. મોહબ્બત થઈ ગયા પછી પૂછવું જ પડે ને, નહીતર તો તમે વિચાર કરતા રહ્યો ત્યાં લગીમાં તો કંઈક શાદીનું કાર્ડ આવી જાય. બરાબર? તો આ પૂછવાની હિંમત ક્યાંથી આવે? મોહબ્બત કરવાની હિંમત ક્યાંથી આવે? અને પૂછીએ લીધું, હાય પડી ગઈ, તો પછી નિભાવવાની હિંમત ક્યાંથી આવે? અને ધારો કે નિભાવવાની હિંમત તમારામાં છે, પણ હું હમણાં કહેતો હતો, મેં અમિત સર મારી બાજુમાં બેઠા હતા, અત્યારે તો આમ આવી ગયા ચેન્જ કરીને પોઝિશન. તો મેં એમને કહ્યું કે જેમ આપણે શાહીન ફાઉન્ડેશનના બિલ્ડિંગ ને કન્સ્ટ્રક્શન ને બધાનો વિડીયો એક જોયો ને, બરાબર, એ ઇમારતો બનાવવાની વાત હતી. અને અમિત સર ને એ બધા લોકો, મણિયાર સર ને આ બધા જે કામ કરી રહ્યા છે, એ બધું શું કરી રહ્યા છે? એ ઈમાન બનાવવાનું કામ કરી રહ્યા છે. એજ્યુકેશન એક ઈમાન બનાવવાની પ્રક્રિયા પણ છે. આ હિંમત ત્યાંથી આવે, કરેજ ત્યાંથી આવે. હું ઘણીવાર આ વાત મૂકતો હોઉં છું લોકોની સામે. મોરારી બાપુ એક ગામની અંદર, હું હાજર હતો ત્યારે,
અને એમાં ઉદ્ઘાટન હતું, ગામનું નવીનીકરણ થયેલું, ગામમાં બધું નવા રસ્તા બનાવ્યા, બસ તો આવતી નહોતી હજી, નાનું ગામડું હતું, તો બસ સ્ટેન્ડ લોકોએ બનાવ્યું કે બસ સ્ટેન્ડ હશે તો કોઈક દિવસ બસે આવશે. તો બાપુને બોલાવ્યા કે આ ઉદ્ઘાટન કરવા આવો. એટલે બાપુ કે બનાવ્યું છે તો સરસ, પણ જાળવજો ખરા. પાછું હું 2 વર્ષ અહીંથી પસાર થાવ તો આવું દેખાવું જોઈએ. એ હશે થાય, ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ હતું, એમનું ઉદ્ઘાટન કર્યું. તો કે ભાઈ હવે તમે મારા હાથે ઉદ્ઘાટન કરાવ્યું છે, મારી આબરૂ રહે એમ ભણાવજો, એવું બધું બોલ્યા. પછી એમણે બહુ સરસ વાત કરી જે મારે અહીં કેવી છે. એમણે એમ કીધું કે લાલ બહાદુર શાસ્ત્રી, આપણા પૂર્વ વડાપ્રધાન, એમણે યુદ્ધ વખતે સ્લોગન આપેલું, જય જવાન જય કિસાન. કે ભાઈ 2 વસ્તુ જોઈએ, એક સરહદે સાચવવી પડે અને સરહદની અંદરની માણસોનું પેટ સાચવવું પડે. કિસાન, અન્નના ઉત્પાદન વગર તો માણસ ખાશે શું? 2 વખત की રોટી કે માટે તો આ બધી માથાકૂટ છે. તો જય જવાન જય કિસાન પછી નવો યુગ આવ્યો, નરસિંહ રાવ આવ્યા, અટલ બિહારી વાજપેયી આવ્યા. તો જ્યારે આપણે આપણા અણુ પરીક્ષણ કર્યા, અને અબ્દુલ કલામ સાહેબ, જેમના માટે હું કાયમ કહેતો હોઉં છું કે ભાઈ જો દુનિયામાં તમે અમુક એવા કામ કરો ને, લોકોના હૃદયમાં તમારી પ્રતિમા બને, ચોક વચ્ચે ન બને. કલામ સાહેબની પ્રતિમા કોઈ ચોક વચ્ચે આપણે નથી જોતા, પણ લોકોના દિલમાં આજે એમની પ્રતિમા છે. એમની વાત કરો, લોકો સાંભળે, કોઈ એમની મજાક ન ઉડાડે. કોઈ જો આટલા બધા ટૂચકાઓ અને કાર્ટૂનો બને છે આપણે ત્યાં, પણ કોઈથી કલામ સાહેબના નામના ટૂચકા કાર્ટૂન કોઈ નથી બનાવ્યા. આ ઇજ્જત છે કમાયેલી. જેમ રતન તાતા ગુજરી ગયા, તો રતન તાતા કઈ વ્યક્તિગત રીતે કોઈને મળવા નહોતા આવતા, એ તો કેટલા વર્ષોથી બહાર પણ એવી રીતે નહોતા નીકળતા, કોઈ ફંક્શનમાં આવીને પ્રવચનો કરતા હોય. પણ આખા દેશમાં એક પ્રકારનું જાણે કે આપણું કોઈક સ્વજન ગુજરી ગયું એવી એક લહર રહે. એક 24 કલાક માટે માણસોને દુઃખ થયું કે ઓહ, એક સારો માણસ. નહીતર ઘણીવાર તો પૈસાદાર માણસો જતા રહે, માણસો અંદરથી રાજી થતા હોય છે કે બહુ કમાણા હતા અને આપણી માટે કઈ વાપરા નહીં, એટલે ભલે જતા. અહીં સરદેશી રતન તાતાઓ જ બેઠા છે મારી પાછળ, જેમણે ટ્રસ્ટ, ટાટા ટ્રસ્ટની કંપની છે ને, આ તો સીએ બેઠા છે, પૂછો, ટ્રસ્ટથી ચાલતી કંપની છે. ટાટા ટ્રસ્ટ માલિક છે ટાટા કંપનીનું, કોઈ વ્યક્તિ માલિક નથી. આ ટ્રસ્ટ એટલે ભરોસો જીતીને બેઠેલા લોકો છે. આપ બધાનો ભરોસો એમાં છે એટલે તો આપ મને સાંભળવા માટે બેઠા છો. તો આ રતન તાતાઓ, અબ્દુલ કલામો, જે લોકોનો ભરોસો જીતો, લોકોના હૃદયમાં જેમની પ્રતિમા બનાવી કે જ્યાં કઈ સાફ સફાઈ કરવી ન પડે, એ અંદર રહે, એ લોકો જે છે એ અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા એટલે વાજપેયી સાહેબે, અટલ બિહારી વાજપેયીએ નવું સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન તો હતું, એમાં એમણે ઉમેર્યું જય વિજ્ઞાન. કે ભાઈ હવે સાયન્ટિસ્ટ પ્રેસિડેન્ટ થયા છે આ દેશના. कलाम साहब कहता कि सपने वो नहीं जो आपको रात को सोते वक्त आते हो, सपने वो होते हैं जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. मारे અહીં પહોંચવું છે, મારે આ જીવન બનાવવું છે, મારે આમ ઘડવું છે મારી લાઈફને, દિન કો ચેન કી નીંદ સોને નહીં દે. આ સપના કહેવાય. રામેશ્વરમના સાવ ગરીબ કુટુંબમાં રહેતા હતા, છાપાનું બંડલ હતું, પેકેટ ફેરિયા તરીકે નાખવા માટે જતા હતા. એ જમાનામાં તો છાપું મોટી વાત હતી, બધા લોકો તો છાપું વાંચે એવી જ્ઞાન પણ ધરાવતા નહોતા. મોબાઈલનું તો અસ્તિત્વ નહોતું, ઇન્ટરનેટનું અસ્તિત્વ નહોતું. છાપાના બંડલની અંદર કંઈક રોકેટનો ફોટો વર્ષો પહેલાનો છપાયો. એ જોઈને એક છાપાના ફેરિયા એવા છોકરાના મનમાં એમ થયું કે રોકેટમાં બેસીને આકાશમાં ઉડવાની કેવી મજા આવે. એને એટલી ખબર નહોતી કે રોકેટમાં માણસ બેસી ન શકે, વિમાનમાં માણસ બેસી શકે, રોકેટમાં જગ્યા ન હોય કોઈને બેસવાની, એ તો એકલું જાય આકાશમાં સેટેલાઇટ મૂકવા. પણ એક સપનું આવ્યું એમના મનમાં, અને સપના આવવાથી માત્ર કામ પૂરું નથી થતું, ક્ષમતા પણ કેળવવી પડે સપનાને પૂરા કરવા માટે. અને આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈને અમદાવાદ વાળા છે, અમદાવાદનો ફાળો છે અબ્દુલ કલામને બનાવવામાં. વિક્રમ સારાભાઈને મળ્યા અને વિક્રમ સારાભાઈ એમની ટેલેન્ટ પારખી લીધી, પોતાની બાજુમાં લઈ લીધા, અને એ ટેલેન્ટના જોરે એક છાપાના ફેરિયા તરીકે કામ કરનારો છોકરો પીપલ્સ પ્રેસિડેન્ટ, લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર રાષ્ટ્રપતિ તરીકે વિદાય થયા. અને કેમનું ગમતું કામ કરતા કરતા વિદાય થયા. જો જવાનું તો બધાએ છે, કોઈ એવી વ્યક્તિ નથી જેમ કહી શકે કે ભાઈ ના હું તો પરમાનન્ટ રહ્યો કહીશ, પણ ગમતું કામ કરતા કરતા ભણાવતા હતા. ક્લાસરૂમની અંદર રાષ્ટ્રપતિનું કામ પૂરું કર્યા પછી એ ભણાવવા જતા. ક્લાસરૂમમાં ભણાવતા ભણાવતા એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને એમણે વિદાય લીધી. એટલે વન ઓફ ધ બ્યુટીફુલ ડેથ હું એમ કહું છું. તમને જે કામ ગમતું હોય એ કરતા કરતા કોઈ પીડા વગર, કોઈ પરેશાની વગર એક ક્ષણમાં તમારી વિદાય થઈ જાય ગમતું કામ કરતા કરતા, તો આ તો બહુ ઊંચી વાત છે. તો મારા મિત્રો, આ હું એટલા માટે વાત કરવા માટે આવ્યો છું કે એ વખતે આ જય વિજ્ઞાન આવ્યું, અને પેલા બાપુએ ગામની અંદર જ્યારે મોરારી બાપુ ગયા ત્યારે એમણે ઉદ્ઘાટનમાં કીધું કે હવે આ દેશમાં જય જવાન થઈ ગયું, આ દેશમાં જય કિસાન થઈ ગયું, આ દેશમાં જય વિજ્ઞાન થઈ ગયું. પણ આ બધું જો ટકાવવું હશે તો એક શબ્દ જોશે, એ હું તમને આપું છું, જય ઈમાન.
નેકદિલી જોશે, ખાલી ડિગ્રીથી નહીં ચાલે. ડિગ્રીઓ વાળા લોકો ક્રિમિનલ હોય છે, ઉલટાને ડિગ્રીઓ વાળા તો વધારે શાતિર દિમાગ થાય. અમારા એક ઝવેરચંદ મેઘાણી, આપણા સાહિત્યકાર, એમના દીકરા મહેન્દ્ર મેઘાણી 100 વર્ષ જીવીને વિદાય લીધી હમણાં. મહેન્દ્રભાઈ એવું કહેતા કે અભણ માણસ છે એ રેલવે સ્ટેશનેથી બહુ તો એક પાર્સલ ચોરે, ખાવાનું કંઈક પાર્સલ હોય ને એને એમ થાય કે આપણે આ હું ખાઈ લઉં, આજે ભૂખ્યો છું. અભણ માણસની આટલી જ કેપેસિટી હોય. ભણેલો માણસ આખી રેલવે લાઈન ચોરે. તમે એમ કહો કે આ તો કાગળ ઉપર જ છે, આપણા ગામમાં તો છે જ નહીં. ગામમાં ક્યાં ગઈ તો ગઈ. આપણે ત્યાં એવું બહુ થાય છે, આપણે જોઈએ જ છીએ, કારણ કે ભણેલા લોકો છે. પણ ભણેલા લોકો આપણે આમ જોયું ને, હું નોઈડા ને ગુરુગ્રામ ને બધું આપણે જાઓ, કેવો ઝગમગાટ દેખાય તમને. આમ તમને એમ લાગે કે ઓહો, આ તો ભારત જ નથી, કે જુદી જ દુનિયામાં આપણે આવી ગયા છીએ. આપણી આસપાસ કરતા જુદા પ્રકારની સ્વર્ગલોક જેવી દુનિયા છે, પેરેડાઇઝ છે. પણ આપણે હમણાં જોયું કે એ પેરેડાઇઝની અંદર એક કન્સ્ટ્રક્શનમાં નાળામાં એક 27 વર્ષનો જુવાન છોકરો, બિચારા એના બાપની નજર સામે, બાપ ઊભો છે, બાપ કઈ કરી શકે એમ નથી. છોકરો ફોન ઉપર બૂમ કરે છે કે મને બચાવો, મને બચાવો. ને બે બાપ દીકરો, આ કેવી કરુણ ઘટના કહેવાય. મેં કીધું જવું તો બધાને છે, પણ આવી રીતે જવું, આખી જિંદગી બાપને નીંદર નહીં આવે. તમે વિચાર કરો, આપણને સાંભળીએ તો આપણને અરેરાટી થઈ જાય. તો આ ડેવલપમેન્ટ છે, એ ડેવલપમેન્ટ છે. જુઓ, એમાં વિજ્ઞાન છે, જવાન છે, કિસાન છે, બધું છે, ઇકોનોમી છે, પણ ઈમાન નથી, નેકી નથી. એજ્યુકેશનનો એ પણ મતલબ છે કે જે તમારામાં ઈમાન લઈ આવે. હું ઘણીવાર એક ઉદાહરણ આપતો હું, યંગ જનરેશન સામે મારે બોલવાનું હોય ને, કે જો ઓસામા બિન લાદેન પણ એન્જિનિયર હતો, અને દુબઈના શેખ મોહમ્મદ મકતુમ જે છે એ પણ એન્જિનિયર. બાજુબાજુના દેશમાંથી જ મોટા થયા, પાડોશીઓ કહેવાય. એકે એન્જિનિયરિંગનું નોલેજ કોઈકનો ટાવર તોડવા માટે ઉપયોગમાં લીધો, એકે એન્જિનિયરિંગના નોલેજથી પોતાના દેશમાં ઊંચામાં ઊંચો ટાવર બનાવ્યો. ચોઇસ ઇઝ એજ્યુકેશન, કે મારે કઈ પસંદગી કરવી છે, કઈ દિશામાં જવું છે. આજે એ બુર્જ ખલીફામાં જઈને જો આપણે જ ફોટા પડાવીએ, હું જ 2 વાર જઈ આવ્યો છું, પૈસા ખર્ચીને ઉપર ગયો છું, વિડીયો બનાવ્યા છે. ત્યાં આપણા બધા, હમણાં કાલે જો 26 જાન્યુઆરી છે, રિપબ્લિક ડે, તો યાદ રાખજો એમાં તિરંગાનો રોશનીનો ફોટો આવવાનો જ છે. દર વર્ષે આવે જ છે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના ફોટા. તમે જોજો, અમેરિકા વાળા ત્યાં જ આવીને ફિલ્મ બનાવે છે. મિશન ઇમ્પોસિબલ 4 ટોમ ક્રુઝની ફિલ્મ હતી, એનું શૂટિંગ બુર્જ ખલીફામાં થયું હતું, તમને યાદ હોય તો. ડોલરો ખર્ચીને જમવા જાય છે. આપણે પાસે ગુજરાતીઓ, આપણે કઈ ડોલર ખર્ચીને ત્યાં રૂમ ન રાખીએ. આપણે ઉપર જઈ ફોટો પડાવી, વિડીયો ઉતારી નીચે આવતા રહીએ, આપણા સગાને ત્યાં રોકાઈ જાય. પણ અમેરિકનો આવીને ત્યાં મોંઘા મોંઘા ડોલરો ખર્ચીને રૂમ રાખે છે. વિચાર કરો, શું કામ? કારણ કે એક શેખનું વિઝન કે મારે આગળ લઈ જવું છે, મારા દેશની પ્રગતિ. હવે જો બધા એની કોપી કરે છે, યુએઈ જે કરે છે એની કોપી હવે આજુબાજુ બધાએ શરૂ કરી દીધી. જોર્ડન તો પહેલાથી જ એ રસ્તે ચાલતું રહ્યું હતું, હવે સાઉદી અરેબિયા પણ એ જ રસ્તે જવા માટે આખી તૈયારી કરે છે. હવે નવો ટાવર પણ બનાવે છે, આવો જ બુર્જ ખલીફા. એમને ખ્યાલ આવ્યો કે ભાઈ ટાવર બનાવવામાં વધારે બરકત છે ટાવર તોડવા કરતા. આ એજ્યુકેશન છે. પણ એક એજ્યુકેટેડ માણસ પોતે સેલ્ફલેસ થઈને, એક આ દુબઈના શેખે સેલ્ફલેસ થઈને એજ્યુકેશનમાં પોતાની જાતને ઇન્વેસ્ટ કરી, તો તરત રિઝલ્ટ ન મળે. હું ઘણીવાર કહેતો હું કે આર્ટ ઓફ ટીચિંગ ઇઝ આર્ટ ઓફ વેઇટિંગ. પ્રતીક્ષા. બાળક નાનું હોય ભેગું કંઈ સુપર પાવર નથી થઈ જતું. મોટું થાય પછી ફિટ થાય, પછી એ આપણે 6 ફૂટના 5 ફૂટના 5.5 ફૂટના બધા થયા, તો એક સમયે તો માની ગોદમાં રમતા હતા. ધીરે ધીરે વિકાસ થાય. પણ એ મા બાપે ધીરજથી આપણી રાહ જોઈ હોય કે આ બાળકનો વિકાસ થાય ત્યાં લગી અમે ભેગા છીએ. આજે પણ એ બેઠા બેઠા યાદ કરતા હતા, બધા મહાનુભાવો સાથે હું વાત કરતો હતો. અમિતભાઈ, કાદરભાઈ બાજુ બેઠા બેઠા બધું સાંભળતા હતા. પૂછો, હું ખોટું કહેતો હોઉં. બધી વાતો થતી હતી કે ભાઈ અમારા વાલિદે આ કર્યું, અમારા બાપુજીએ આ શરૂ કર્યું, અમારા મોટા ભાઈએ આ શરૂ કર્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મિત્રો. હું ગ્રીસ ગયો ત્યારે મને ખબર પડી કે આ સ્કૂલ નામનો શબ્દ મૂળ ગ્રીક છે, મને ખબર નહોતી. અને એનો અર્થ તમને મજા પડે એવો છે, સ્કોલા. સ્કોલા ગ્રીક શબ્દ હતો, એમાંથી શબ્દ આવ્યો આખી દુનિયામાં સ્કૂલ. અને સ્કોલા એટલે શું? ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. ભણવાનું બોરિંગ લાગે છે ઘણા બધા લોકોને, કંટાળો આવે. આમ ઘણીવાર જો નિશાળ છૂટે ને, તમે ત્યાંથી બહાર નીકળો ને તો આમ બધા છોકરાઓ હાશ એમ કરતા કરતા બહાર નીકળે કે આમ જેલમાંથી છૂટ્યા હોય ને, કેદી હોય એવી રીતે. 5 કલાકમાં તેને જેલનો અનુભવ થઈ જાય, કારણ કે ભણવું ગમતું નથી, મજા નથી આવતી, ઇન્ટરેસ્ટ નથી પડતો. પણ મેં કીધું ને, આજે તમે એનું વાવેતર કરશો તો આવતીકાલે તમને એના ફળ મળશે.
બહુ અદભુત વાત છે. હું સલીમ ખાન સાહેબને મળવા ગયેલો. મેં આ પહેલી વખત જ્યારે કરીમભાઈના પ્રોગ્રામમાં આવ્યો ત્યારે વાત કરેલી. સલમાન ખાનના પિતા તરીકે હવે બધા ઓળખે, પણ સલીમ જાવેદ વાળા લેખક સલીમ ખાન આજે બંને સ્કોલર માણસો તરીકે, હવે ભલે બંનેની ઉંમર થઈ ગઈ, સલીમ ખાન સાહેબની ઉંમર થઈ, જાવેદ અખ્તરની ઉંમર થઈ, પણ હજી સ્કોલર તરીકે આખા ભારતમાં એમનું માન છે. તો એમણે કહ્યું કે ભાઈ ये सलमान से ज्यादा हैंडसम दिखने वाले जवान लड़के बांद्रा के रेलवे स्टेशन पे आपको मिलेंगे. બોલો, બાપ દીકરા વિશે રમૂજી છે એટલે દીકરાને જઈને કામ મજાક પણ કરે. મેં મારું એક પુસ્તક છે, પ્રીત કી સુખ હોય. મીરાબાઈ એમ કીધું કે મેં જો એસા જાનતી પ્રીત કી દુઃખ હોય, નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરશો કોઈ. પ્રેમ કરવાથી દુઃખ આવે એવી જો ખબર હોત તો ઢોલ વગાડી બધાને કહેત કે ભાઈ આ મામલામાં પડવા જેવું નથી. તો મેં એનાથી ટ્વિસ્ટ કરીને ટાઇટલ રાખ્યું બુકનું, પ્રીત કી સુખ હોય. પછી સલીમ સાહેબને કીધું તમે આનું પ્રસ્તાવના લખી દો. બહુ સરસ રીતે એમણે કે હું ફોન ઉપર બોલું છું, તમે લખતા જાઓ. मोहब्बत के लिए कुछ खास दिल मखसूस होते हैं, ये वो नगमा नहीं जो हर सांस पे गाया जाए. ત્યાંથી हमने शुरू કરી અને એમ કીધું કે हिंदुस्तान तो ऐसा मुल्क है कि लोग तो दो इंसान एक दूसरे से मोहब्बत करते हैं, उसकी कहानियां देते हैं. हम तो ऐसे देश के वासी, हम उस देश के वासी है कि जहां पे हमने दरख्तों से मोहब्बत की, हमने पंछियों से मोहब्बत की, हमने नदियों से मोहब्बत की, हमने पर्वतों से मोहब्बत की. इसलिए हिंदुस्तान तो मोहब्बत का मुल्क है. આવી સરસ પ્રસ્તાવના લખી. પછી છેલ્લે પાછા હસતા હસતા કે ये तुम्हें सलमान से लिखवानी चाहिए थी, वो हरदम मोहब्बत में रहता है, किरदार बदलते रहते हैं. પણ એમણે આ તો તમને મજા પડે એટલે જ હું આ બધી વાત કરું છું, બાકીની વાતોમાં તમને રસ પડે. આ બધી વાતો અમે જ્યારે એમની ઘરે બેસીને કરતા હતા ત્યારે એમણે એમ કહ્યું કે ભાઈ અફઘાનિસ્તાનથી અમારા વડવાઓ ઘોડા ચરાવવાનું કામ કરતા હતા, ત્યાંથી પેદલ પગે ચાલીને ભારત એટલે આવ્યા કે ભારતમાં અંગ્રેજો આવ્યા અને એમણે યુનિવર્સિટીઓ શરૂ કરેલી, એજ્યુકેશન શરૂ કરેલું, અને એની કથાઓ બધી ત્યાં પહોંચતી હતી કે ભારતમાં તો આવું ભણવાનું ચાલે છે, આપણને તો આવું કંઈ ખબર નથી પડતી ભણવાની. તો એ અમારા વડવાઓએ, અભણ વડવાઓએ એવું નક્કી કર્યું કે પેદલ, ત્યારે તો બીજા કોઈ વાહન હતા નહીં, કે પેદલ આપણે હિન્દુસ્તાન જાएंगे क्योंकि हम तो पढ़ नहीं पाए, हमारी अगली पीढ़ी को पढ़ाएंगे. તો એ અમારા વડવા આવ્યા, એમણે મારા બાપને ભણવા માટે મૂક્યા, એ મજૂરી મહેનત કરતા રહ્યા અને મારા બાપ ભણ્યા. મારા બાપ ભણીને મોટા ઓફિસર થયા. એમણે અંગ્રેજીના છાપાઓને બધું મંગાવીને અમને એ વાતાવરણ આપ્યું. અમે અંગ્રેજી વાંચતા થઈ ગયા બચપણથી, અંગ્રેજીની નોવેલ વાંચી, અંગ્રેજીની કથાઓ વાંચી, એટલે ખબર પડી. બધા કહે છે કે ભાઈ સલીમ જાવેદની વાર્તામાં તો ફલાણું ઇંગ્લિશમાંથી છે, ફલાણું ઇંગ્લિશમાંથી છે. એટલે હસતા હતા કે ઇંગ્લિશ આવડવું તો જોઈએ ને. તમે એમ કહો કે આ ઇંગ્લિશમાંથી છે, પણ ઇંગ્લિશ આવડતું હતું એટલે એમ. અને એમણે બહુ અદ્ભુત વાત કીધી कि क्योंकि हमारे वालिदन ने, हमारे पुरखों ने ऐसा सोचा कि पढ़ना चाहिए इसलिए हम यहाँ पे वो लेके आए. तो सलमान से ज्यादा हैंडसम दिखने वाले लड़के बहुत है इस दुनिया में, लेकिन उसके बाप ने शोले लिखी, उसके बाप ने दीवार लिखी, उसके बाप ने त्रिशूल लिखी, उसके बाप ने जंजीर लिखी, इसलिए उसको मौके मिल रहे हैं. આ એજ્યુકેશનનો ફાયદો છે કે તમે એસ્ટાબ્લિશ તો ભણતર ઉપર થયા છો, બાપ ભણીને કંઈક કર્યું એના ઉપર થયા છો. જ્યાં તમે નજર કરો ત્યાં હું તમને આવા ઉદાહરણ આપું. સિનેમાને એટલે આપું છું કે ચલો પોપ્યુલર મીડિયમ છે, પણ તમે જે ફિલ્ડમાં જશો તમને આ ફિલ્ડમાં આ ઉદાહરણ જોવા મળશે, તમારા પાડોશમાં જોવા મળશે. ફિલ્મોમાં શાહરૂખ ખાનને તમે યાદ કરતા હતા, મેં એ જ લેખમાં લખેલું કે એની જે અનઓફિશિયલ બાયોગ્રાફી બહાર પડી, એના મિત્ર મુસ્તાક શેખે તૈયાર કરેલી. એનું ટાઇટલ છે SRK સ્ટીલ રીડિંગ ખાન. એની લાइब्रेरी છે બહુ મોટી. અને શાહरुख खान ने કીધું કે ભાई मेरे पास सुपर पावर तो कोई था नहीं, क्योंकि मेरे माँ बाप तो गुजर गए थे, पैसे इतने थे नहीं कि भाई हिंदी फिल्मों में कुछ कर सके. और मैं तो टीवी सीरियल से आया था, फौजी, सर्कस, दिल दरिया सीरियल कर रहा था, छोटे छोटे रोल मिलते थे. दीवाना में तो एंट्री इंटरवल के बाद थी, हीरो तो ऋषि कपूर था. તમે જો દિલ આશના એ પિક્ચર હતું તો એમાં હિરોઈન ઓરિએન્ટેડ પિક્ચર હતું, બાજીગર તો વિલનનો રોલ હતો. પણ શાહરૂખ ખાને એમ કહ્યું છે કે કારણ કે મને ભણો, જામિયા મિલિયા યુનિવર્સિટીની અંદર માસ કોમ્યુનિકેશનનો પોસ્ટ ગ્રેજ્યુએટ છો, અને ભણવાને કારણે સ્ટોરીમાં ખબર પડવા માંડી.
એટલે જ્યારે બાઝીગર પિક્ચર આમિર ખાને કરવાની ના પાડી, સની દેઉલ્લા હાથે મુક્કા ખાઈને મરવા માટેનો રોલ હું શું કામ કરું? મારી કરિયર તો હજી શરૂ થાય છે. એ મેં એટલે લઈ લીધું કે મને ખબર હતી કે કહાની તો આના ઉપર છે. સોરી, ડર, બાઝીગરની ડર. કહાની આના ઉપર છે. ભલે હીરો સની દેઓલ હોય, પણ વિલન લોકો યાદ કરશે. એજ્યુકેશનમાંથી આ વાત આવી. જ્યાં તમે નજર કરો, હું જેટલા ઇન્ટરવ્યુ જોઉં, આ તમે બધું ગૂગલ કરીને ચેક કરજો, હું ખોટું નથી બોલતો. જ્યાં તમે જોવો, કાદર ખાન સાહેબ જે કેનેડામાં ગુજરી ગયા, બહુ મોટા સ્કોલર, ઇસ્લામના પણ સ્કોલર, અને ફિલ્મો પણ એવી લખી. તમે હજી એના અગ્નિપથના, શરાબીના ડાયલોગ હું ઉપયોગ કરતો હોઉં છું મારા પ્રવચનોમાં. તોહફે કી કિંમત નહીં, તોહફા દેને વાલી કી નિયત દેખી જાતી હૈ. શરાબી ફિલ્મનો ડાયલોગ હતો, એક લીટીમાં કેટલું કહી દીધું સાહેબ. તોહફે કી કિંમત નહીં, તોહફા દેને વાલી કી નિયત દેખી જાતી. કિંમતી ભેટ આપીને કોઈક માણસ તમારું કંઈક બીજું ખરીદવા માંગે તો એ ભેટ છે, કિંમતી છે, પણ એની નિયત બરાબર નથી. અને કોઈકની નિયત બહુ સારી છે, પણ એની પાસે પેલા સુદામા કૃષ્ણને મળવા ગયા હતા, પણ પૌવાની પોટલી લઈને ગયા કે બીજું કંઈ ઘરમાં હતું જ નહીં. હતું શું? તો કે મુઠ્ઠી પૌવા, તાંદુલ. તો કૃષ્ણ સમજી ગયા કે ભાઈ આ મિત્ર કાંઈક બીજું લઈ જવું જોઈએ એટલે લઈને આવ્યો છે, પણ ઘરમાં કંઈ છે નહીં. અને એનું અપમાન ન થાય, એને ખરાબ ન લાગે, એના ફેમિલી વાળાને કોઈ આપે છે એવું ન લાગે, એવી રીતે મારે હેલ્પ કરવી જોઈએ. આ એજ્યુકેશન સાહેબ. હું ઘણીવાર કહેતો હું કે તમે જુઓ, દ્રોણાચાર્ય પણ ભણાવતા હતા, પણ પૈસા લઈને ભણાવતા હતા રાજકુમારો. તો રાજકુમારો છેલ્લે કુરુક્ષેત્રના મહાભારતના મેદાનમાં આવીને સામસામે એકબીજાને મારવા માંડ્યા, અને ગુરુ જ મરી ગયા. એમાં શિષ્યોની લડાઈમાં ઇવેન્ચ્યુઅલી ગુરુ મરી ગયા, દ્રોણાચાર્ય મરી ગયા. પણ સાંદીપની જેવી તમે સ્કૂલ તૈયાર કરો, એવા ઋષિઓ હોય કે જે કૃષ્ણ અને સુદામા ગરીબ માણસોને ભણાવે, પૈસાદારોને જ ભણાવે એવું નહીં, ગરીબોને ભણાવે, એને પ્રેમથી રાખે. એને તો કૃષ્ણ સુદામા સામસામા કુરુક્ષેત્ર ન કરે, એ સોનાની દ્વારકામાં ભેગા થાય. હું આ બધા કલ્ચરમાં છે, તમે જે કલ્ચરમાં જાઓ ને તમને એજ્યુકેશનના ઉદાહરણ મળશે. તમે જુઓ, બધા એમ કે કૃષ્ણ ભગવાન છે, હિન્દુ ધર્મમાં એ છે, પણ કૃષ્ણ સાંદીપની પાસે ભણવા શું કામ જાય? તો ભગવાન હતા. તો ઉદાહરણ આપવા કે ભાઈ તમે ભગવાનો તો ભલે રહ્યા, પણ વિદ્યા તો લેવી પડે, શીખવું તો પડે, ગુરુ પાસે જઈને જ્ઞાન લેવું પડે, તો તમારા કાંડે સોનાની દ્વારકા બને, તો વડીલોની મથુરા છોડીને તમે આગળ વધી શકો. આ ફોરવર્ડ ક્યાં જાઉં? હું ઓક્સફર્ડ ગયો, હું કેમ્બ્રિજ ગયો, ખબર પડી કે આ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ આજે બ્રાન્ડ ગણાય એજ્યુકેશનના ફિલ્ડમાં. તમે ખાલી ઓક્સફર્ડ કેમ્બ્રિજ એટલું બોલો તો જ લોકોની આંખો પોળી થઈ જાય. હા, આ બ્રિટિશ સામ્રાજ્ય આખું ત્યાંથી ઊભું થયું, બ્રિટિશ એજ્યુકેશનમાંથી. ન્યૂટન ત્યાંથી આવ્યો, ડાર્વિન ત્યાંથી આવ્યો. સાયન્સના જેટલા ફંડામેન્ટલ્સ છે એ ઓક્સફર્ડ ને કેમ્બ્રિજના વિદ્યાર્થીઓએ ઊભા કરેલા છે. એકલા ટ્રિનિટી કોલેજમાં જો ગયો તો 36 નોબેલ લોરિયેટના નામ છે દિવાલ ઉપર લખાયેલા. 36 વિદ્યાર્થીઓએ નોબેલ પ્રાઇઝ લીધા એક જ કોલેજમાં. આ વોટસન એન્ડ ક્રિકનું ડીએનએ નું મોડલ ત્યાંથી આવ્યું. તમે વિચાર કરો, પણ આ લેગસી ક્યાંથી આવી? ખ્રિસ્તી ધર્મના પાદરીઓ પાસે જ અક્ષર જ્ઞાન હતું. સામાન્ય માણસ તો ત્યારે ભણતો જ નહોતો યુરોપમાં. અને પાદરીઓએ પહેલા કેમ્બ્રિજ બનાવીને પછી કેમ્બ્રિજના મોડલ ઉપર ઓક્સફર્ડ બનાવી. એટલે જે ધર્મમાં તમે જાઓ, તમે ક્રિશ્ચિયાનિટીમાં જાઓ, તમે હિન્દુમાં જાઓ, ઇસ્લામમાં તો ખબર છે, કાદર ખાન સાહેબના જ વિડીયોમાં મેં સાંભળેલું કે પહેલો જ શબ્દ છે કુરાન શરીફમાં, ઇકરા, પઢ. એમનો એક સરસ વિડીયો હતો આખું ઇસ્લામ અને એજ્યુકેશન એના ઉપર. મેં યુટ્યુબમાં જોયો હતો એ વિડીયો. કંઈક જગ્યાએ એમનું પ્રવચન હતું, એમાં સરસ વાત કરતા હતા કે હું તો ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મોટો થયો અને પ્રોફેસર થયો કોલેજમાં. ઝૂંપડપટ્ટીનો છોકરો એ જમાનામાં પ્રોફેસર કેવી રીતે થાય? ઇન્ટરનેટ પહેલા. કારણ કે મારી માએ મને પકડીને એમ કીધું कि यहाँ पे तू क्रिमिनल बन जाएगा और 16 साल की उम्र में तो जेल में चला जाएगा, तो झोपड़पट्टी की पैदाइश है. अगर तू पढ़ेगा नहीं तो यहाँ से निकलेगा नहीं, और तू नहीं निकलेगा तो मैं कैसे निकलूंगा? तू होशियार है. माने खबर पड़ी जाए कि छोकराમાં દમ છે. પેલા દંગલ પિક્ચરમાં કેમ પેલા ફોગાટ કસરતવીરને ખબર પડી કે મારી દીકરીઓ તો લડી શકે એમ છે, હું ભલે જીતી ન શક્યો પણ આ ચેમ્પિયન બની શકે એમ છે. એમ માને ખબર પડી ગઈ કે આ છોકરામાં દમ છે, હોશિયાર છે. तो माए छोकरा ने कीधु कि अगर तू ऐसा चाहता है कि मैं यहाँ से बाहर आऊं तो पहले तुझे यहाँ से बाहर निकलना पड़ेगा. तो मुझे प्यार करता है तो तू आगे जा. बट कादर खान हसता हसता कहता था धारावीनी ઝૂંપડપટ્ટીમાં શાંતિ મળે જ નહીં વાંચવા માટે, કઈ લેસન કરવા માટે, એનું કબ્રસ્તાનમાં જઈને વાંચતો. એટલે તમે એ કે મારા લખેલા પિક્ચરોમાં ઘણી વખત કબ્રસ્તાનનો એક સીન હશે. મુકદ્દર કા સિકંદરમાં છે, શરાબીમાં છે. કારણ કે મને એમ લાગતું કે મુર્દે કભી हमको डिस्टर्ब नहीं करते. તો એ કે હું નિરાતે બેસતો, આખી રાત બેસીને વાંચતો.
એટલે બધાને એમ થાય કે કાદર ખાનની મેમરીના આટલા બધા શબ્દો ક્યાંથી એને યાદ રહે. એટલા માટે કે એવી શાંતિમાં વાંચેલું છે, કોઈ અવાજ નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ માથાકૂટ નહીં, રાતના કોઈ પગત મૂકે નહીં, ફૂલ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. સમજવા જોઈએ, કારણ કે દુનિયા બહુ ઝડપથી બદલાતી જાય છે. જો આપણે જાત જાતના ભેદ પાડ્યા, માણસને બહુ આવું ગમે, ભેદ પાડીને જીવવું. અમીર અને ગરીબના ભેદ પાડ્યા, સ્ત્રી અને પુરુષના ભેદ પાડ્યા, હિન્દુ ને મુસ્લિમના ભેદ પાડ્યા. જ્યાં જેને માણસ તો સ્વભાવ જ આ છે, ભાગ પાડવાનો. એક સિટીમાં બે ભાગ પાડે, જોજો, આ એરિયા અને આ એરિયા, આ એરિયા વાળા આવા, આ એરિયા વાળા આવા. બસમાં ગયા હોય તો બસમાં ભાગ પાડે, બરાબર. આ સીટ ઉપર બેઠેલા, આ સીટ ઉપર બેઠેલા. તમે જોજો, આખું કુટુંબ એક સાથે કોઈક મેરેજમાં જતું હોય ને, એમાં અંદર નાના નાના ગ્રુપ પડી ગયા હોય. ઓલા 5 જણા આમ અંતાક્ષરી રમતા હોય, ઓલા 4 જણા આમ કંઈક આઈસ્ક્રીમ ખાવા નીકળી ગયા હોય ને. આ ગ્રુપિઝમ માણસનો સ્વભાવ છે. ઉપરવાળાએ નથી બનાવી દુનિયા એવી રીતે, પણ માણસ ભેદ પાડે છે. પણ હું તમને એમ કહું કે 21મી સદી આ 25 વર્ષની થઈને હવે જે ભેદ રહેવાનો છે, હું તમને સમજાવું છું, એ જ હશે કે નોલેજ વાળા અને નોલેજ વગરના. આ રિયાલિટી ઓફ લાઈફ છે. તમે વિચાર કરો, અત્યારે સૌથી વધારે પૈસા કોણ કમાય છે? ઇલોન મસ્ક. $700 બિલિયન છે અત્યારે એની પાસે. $700 બિલિયન દુનિયામાં હજી કોઈની પાસે આવ્યા નથી. એવા એક માણસ પાસે છે. ક્યાંથી આવ્યા? નોલેજમાંથી, જ્ઞાનમાંથી. સાઉથ આફ્રિકાના ડિવોર્સ્ડ પેરેન્ટ્સનો ઇમિગ્રન્ટ તરીકે આવેલો છોકરો ધીરે ધીરે બુદ્ધિનો ઉપયોગથી પેટીએમ બનાવ્યું, વેચ્યું, પૈસા કમાણો. એમાંથી સ્પેસએક્સના રોકેટ બનાવ્યા, એમાંથી ટેસ્લાની કાર બનાવી, ફેલ ગયો. ઘણી વાર હસતા હસતા કહું કે ઘરે મસાલા ઢોસા બનાવવા જાવ ને તો પહેલો ઢોસો સરખો ન ઉતરે, જો ચોટી જાય. પણ પહેલો ઢોસો સરખો ન ઉતરે એટલે બાકીના ન ઉતરે એવું ન માનવું. કામ ચાલુ રાખો તો 5મો 6ઠો ઢોસો સરસ ઉતરવા માંડે. એમ ઇલોન મસ્કે શરૂઆતમાં બધે ફેલ ગયો, પછી બધે હિટ ગયો. અને હમણાં એણે એક ઇન્ટરવ્યુમાં એવી અદ્ભુત વાત કરી છે. એણે એમ કીધું છે કે એઆઈ ઇઝ અ ટૂલ. જો એ માણસ વાત કરે છે કે જેને એઆઈમાં પોતાને ખબર પડે છે, ખાલી સીઈઓ નથી, કંપનીનો ક્રિએટર છે. એમ કીધું કે એઆઈ ઇઝ અ ટૂલ, લાઈક એ બોલપેન. તમે બોલપેનના ઉપયોગથી લખો ને, પણ લખવાનું તો તમારા મગજમાંથી આવે છે ને, ભેજામાંથી આવે છે. હું આર્ટિકલ લખું કે રમણલાલ સોની વાર્તાઓ લખી ગયા, કેવી રીતે આવ્યું? હમણાં મેં 2-3 લેખકોની વાત કરી તમને. દિમાગમાં વિચાર આવે છે, પેન નથી લખતી. મારી પાસે એવું બન્યું છે, મારી પાસે આવીને કોઈ પેન લઈ જાય તો હું તો પ્રેમથી આપી દઉં, બરાબર. કારણ કે મને ખબર છે કે મારી પેનથી એને એવું બહુ છે કે આ જય વસાવડાની પેનથી મને કંઈક 2 લેખ લખતા આવડી જશે. એ પેનથી નથી આવડતા, એ તાલીમ જુદી છે લખવાની. હું તો મને કોઈક લખતો જોવે એને ખબર હશે કે હું તો જે હાથમાં આવી પેનથી લખી નાખું. બધાને એમ લાગે છે હું તો કંઈક મોબલાની એવી મોંઘી મોંઘી પેન વાપરતો હોઈશ. એટલી બધી મોંઘી પેન શું કામ આપણે લેવી જ જોઈએ? લખવાનું કામ તો અહીંથી થાય છે. ગુલઝાર સાહેબને તો મેં 1 રૂપિયાની પેનથી લખતા જોયા છે. મેં એમને જ્યારે અમદાવાદમાં આવ્યા હતા લિટરેચર ફેસ્ટિવલમાં, તો કંઈક લખતા હતા, તે પેન ખિસ્સામાંથી કાઢી 1 રૂપિયાવાળી ઓલી યુઝ એન્ડ થ્રો. तो मैं बाजू में ऊपर तो मैं कहता सर ये तो मैंने कहा कि खो जाती है तो महंगी महंगी पेन नहीं रखते, ये भी खो जाएगी कल तक. તો 1 રૂપિયાની પેનથી પણ તમે ગુલઝાર બની શકો. એના માટે દિમાગ જોઈએ, એના માટે તાલીમ જોઈએ, શબ્દો જોઈએ. ખાલી દિમાગ તો ઉપરવાળો આપે છે, પણ આપણે આ તો કેવું છે, જમીન ઉપરવાળાએ આપી છે, પણ ખેતી કરવા માટે તૈયારી તો આપણે કરવી પડે. તો ભણવું એટલા માટે પડે મિત્રો કે ઇલોન મસ્કે એમ કીધું કે એઆઈ ઇઝ અ ટૂલ, લાઈક એ કોમ્પ્યુટર, લાઈક એ મોબાઈલ ફોન, લાઈક એ બોલપેન, ઇઝ અ ટૂલ. પર્સન હેઝ ટુ યુટિલાઇઝ ઇટ. હમણાં હું કરીમભાઈ તમને હું ફોનમાં કહેતો હતો, ફારૂક પટેલ સાહેબ કેપી ઇન્ડસ્ટ્રી વાળા મારી ભેગા સાઉથ ગુજરાતના એક પ્રોગ્રામમાં હતા હમણાં. બહુ મજા આવી. એ પણ શેરો શાયરીના શોખીન એકદમ. એટલે આમ આપણે એમ લાગે કે માણસ લિટરેચરના છે. મેં તો કીધું આ કોલેજમાં તમે સાહિત્ય ભણાવતા હોય એવું લાગે તમને સાંભળીને. ઇન્ડસ્ટ્રી વાળા તો લાગતા નથી. તો અમે વાતો કરતા હતા, ત્યાં હું બોલ્યો, મેં કીધું અને એમણે એપ્રૂવ કર્યું કે સાચી વાત છે તમારી. હું ત્યાં બોલ્યો, એ આદિવાસી મેળો હતો, એટલે અમારે આદિવાસી મિત્રો સામે વાત કરવાની હતી, મારા ફારૂકભાઈ. બંને 4 કલાક લગી ત્યાં રહ્યા સાથે. તો મેં ત્યાં કહ્યું કે મેં કીધું હવેના યુગમાં જે બધા શું ચર્ચા કરે, મને જો કરીમભાઈ એમ કીધું હતું, મેં કીધું શું વાત કરું, તો કે એઆઈની વાત કરજો. બધાને એમ છે કે એઆઈ કોણ જાણે કેવડો મોટો જાદુ કરશે. એઆઈને કારણે જે રોજગારી જાશે ને, એ રોજગારી કોણ મેળવશે?
જેની પાસે સ્કિલ હશે એ મેળવશે. કારણ કે એઆઈ તમારું એસી રિપેર નહીં કરે, એઆઈ તમારી કાર સરખી નહીં કરે, એઆઈ થી કારના પંક્ચર નહીં થાય. એઆઈ કહેશે ખરું કે તમારી કારનું ટાયર છે એ બ્લાસ્ટ થઈ ગયું, પણ એ ટાયર ચેન્જ કરવાનું કામ એઆઈ નહીં કરે. એવા કોઈ રોબોટ હજી બન્યા નથી અને બની શકે એમ નથી. આપણે મેં એકવાર અમેરિકાનો વિડીયો મૂક્યો તો ડ્રાઈવરલેસ કારનો, બધા નીચે કોમેન્ટ કરી કે આ અમદાવાદમાં નો હાલે, અમદાવાદમાં નો હાલે, એ અમેરિકામાં હાલે. આ ડ્રાઈવર આ તો પેલું ડ્રાઈવરલેસ કારને એક મોડ્યુલ બનાવેલું હોય ને, આપણે ત્યાં તો કઈ ખૂણેથી કૂતરું આવે એ તમને ખબર ન પડે. બરાબર, ડાબી બાજુથી લોકો સાઈડ આપી આપીને જતા રહે. બરાબર, હું એકવાર ગાંધી રોડમાં ફસાઈ ગયો તો મારી કાર લઈને, તો પોલીસ વાળા ભાઈ આવીને મેં કીધું સોરી વન વે છે એટલે મારે દંડ આપવો પડશે. મેં આમ પાકીટ કાઢ્યું. અરે મને કે તમે આ બધું દંડ બંધ કરશો તો પાછળ જામ થઈ જશે. આપણે દંડ નથી કરવો, તમે આગળ જવા જેવું ખાલી કરાવવું આગળ. તમારી મોટી કારને કારણે બાકી પાછળ જગ્યા રોકાઈ ગઈ છે. તો તમે સમજો આ વાત. જેની પાસે સ્કિલ સેટ હશે ને એ રાજ કરશે. આજે યુરોપમાં, અમેરિકામાં લોકોને કામ નથી કરવું. સોશિયલ આખું સ્ટ્રક્ચર થઈ ગયું સરકારોનું, એટલે પેકેજ બહુ મળ્યા. કોરોના નહીં, ડોલરોમાં અને યુરોમાં પેકેજ મળ્યા. ઘરે બેઠા બેઠા 1200 યુરો જમા થઈ જાય, 1500 ડોલર જમા થઈ જાય. હવે લોકોને કામ જ નથી કરવું. કામ બહારથી આવેલા આપણા જેવા બધા કરે છે, ભારતવાળા કરે છે, બીજી બધા જે લોકો જેને ઇમિગ્રન્ટ્સ કહેવામાં આવે છે, આફ્રિકાવાળા કરે છે. તમે જોજો, પાર્સલ ઉચકવાનું કામ હોય, કોઈ સ્ટોરમાં કામ હોય, કોઈ થાળી પીરસવાનું કામ હોય. અમેરિકાએ વચ્ચે નહોતું કર્યું, મેક્સિકો સામે દિવાલ બનાવી દેવી. ક્યાંથી બને દિવાલ? બધા રેસ્ટોરન્ટ બંધ થઈ જાય અમેરિકાના. અમેરિકામાં જેટલા રેસ્ટોરન્ટ છે એ બધા એવા મિત્રો છે જે ત્યાં જીઆઈવા હોય, ત્યાં રહેતા હોય. તમારા તો સન ને ડોટર ને બધા ત્યાં છે. મોટા ભાગે મેક્સિકન ઇમિગ્રન્ટ ઉપર તો રેસ્ટોરન્ટ ચાલે છે આખા અમેરિકાના. એટલે ટ્રમ્પ સાહેબે જેમ ઓલું ગ્રીનલેન્ડનું પડીકું કરી નાખ્યું ને, પહેલા બહુ હોહા કરી, આમ કરી નાખું, તેમ કરી નાખું. બરાબર, કોક એમ કીધું હશે કે તમે ઓઇલ બહુ ખાઈ ગયા એટલે હવે ભાજી ખાવ ગ્રીન. તો કે ગ્રીન ભાજી ક્યાં છે? ગ્રીનલેન્ડમાં હશે, લાવો એ લઈ લઈએ. પછી પાછું હળવેકથી યુટર્ન મારી લીધો. ના 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 ના, આ નથી જોતું એમ, હમણાં આપણે નિરાત રાખો. પણ મુદ્દો આ નથી. મુદ્દો એ છે મારા મિત્રો કે લેબર વર્ક કોઈને કરવું નથી. એવું ભણતર એ શું કામનું જે તમને મહેનત કરવામાંથી દૂર કરી દે. આવતીકાલની એઆઈની દુનિયા જેમ વધતી જશે ને એમ જે લોકો કાંડાની કમાણી કરતા હશે ને એનું મૂલ્ય વધતું જશે. આ લખીને રાખજો જ્યાં રાખવું હોય. આજે આપણે એમ કહીએ છીએ ને કે આ શું કામ કરે, તો કે મિકેનિકનું કામ કરે. શું કામ કરે, તો કે લેબર કોર્ટનું કામ કરે. શું કામ કરે, તો કે પાર્સલના ડિલિવરીનું કામ કરે છે. સાહેબ, એ જ કામ કરવા વાળા વધશે. બુદ્ધિનું કામ કરવા વાળા રિપ્લેસ થઈ જશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જશે નવા, ડિજિટલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડિજિટલ આસિસ્ટન્ટ તમારા બધા હિસાબ કરીને આપી દેશે. ટ્રાવેલ પ્લાનર ડિજિટલ આવી ગયા છે. તમારે ખાલી કી ઇન કરવાનું, મારે ફરવા જવું છે, તરત પૂછે પૈસા કેટલા છે, ક્યાં જવું છે, શું કરવું છે, વિઝા કયા દેશનો છે, તમને આખો પ્લાન બનાવી દે. સવારે ઉઠો ત્યારથી સાંજે શું કરવું. મારા જ મોબાઈલમાં પડ્યા છે એવા સોફ્ટવેર. તો ટ્રાવેલ એજન્સી બંધ થઈ જશે. પણ તમે જ્યાં જાશો ને ત્યાં બેગ ઉચકવા વાળો તો એક માણસ જોશે. બે મોટી મોટી બેગ લઈને આપણે ક્યાં હશું તો એનું કામ બંધ નહીં થાય. એટલે પહેલું એ યાદ રાખજો, મહેનત કરવા વાળા માટેનો સૂરજ ઉગી રહ્યો છે. બાવડાના બળે મહેનત કરતા હશો. અમે ફારૂકભાઈ એ વાત કરતા હતા કે ટ્રેડિશનલી મુસ્લિમ કોમ્યુનિટી મહેનતથી ભાગતી નથી. એટલે આ વસ્તુ કોઈકે સમજીને કહેવાની જરૂર છે કે હવે ભવિષ્યમાં તો ભાગતા જ નહીં, પહેલા તો ભાગ્યા જ નથી. જ્યાં જ્યાં મહેનતનું કામ કરવાનું હોય ત્યાં આગળ આવીને ઊભા જ છો. બરાબર, તો આ વાત હવે આ તો વધારે સારું થવાનું છે. મહેનતની વધારે વેલ્યુ થવાની છે. એક બાજુ લેબર, પરસેવો, પસીના, જેમ पैगंबर साहिबे કહ્યું ને કે ભાઈ મજદૂર को अपने पसीना सूखे उससे पहले उसके दाम चुका दो. કેવી અદ્ભુત વાત છે. કયા મેનેજમેન્ટની બુકમાં આવી વાત તમને મળે? હું બોલું છું અમારા સ્પીચમાં ઘણી વાર. કેવી સરસ. અમારે ઘણી વાર એવું થતું હોય, અમે પ્રવચન કરીને આવીએ, પ્રોફેશનલ પ્રોગ્રામ હોય. આ તો ઇમોશનલ પ્રોગ્રામ છે. પ્રોફેશનલ પ્રોગ્રામ હોય જ્યાં સારા માણસો આપણને બહુ ઓળખતા ન હોય પણ એમને જાણતા હોય કે ભાઈ આપણે આ સ્લોટ ભરવાનો છે, એમાં એક સ્પીકર જોશે એટલે બોલાવી લે. પણ આપણે જે બહુ ઓછા પૈગંબર સાહેબની આ વાણીનો અમલ કરે છે. પસીનો નહીં, તમે આખે આખે સુકાઈ જાવ ત્યાં લગી ન આવે તમારું ઉઘરાણી. તો નાનકડું ક્ષમાનું મેનેજમેન્ટ છે. હું એકવાર જૈનોના પર્યુષણના કાર્યક્રમમાં બોલેલો છું. ક્ષમા, માફી, સોરી બોલવું ને, એ ક્ષમા નહીં. તમે વિચાર કરો, ઇસ્લામ પાસે મેનેજમેન્ટ ઓફ એપોલોજી છે. તમને કોઈ એક વાત કરી હોય કે નહીં મને ખબર નથી, હું તો વાત તો બધું એમાંથી નવું નવું જાણવા મળે.
તમે પહેલા કોઈકને સોરી કહો એટલું પૂરતું નથી. ધારો કે તમે ઉતાવળમાં છો ને તમે કોઈકને ભટકાઈ ગયા ને એના હાથમાંથી શાકની થેલી પડી ગઈ, તો તમે સોરી કહીને પાછા આગળ ચાલતા થાવ. આને ઇસ્લામ સોરી નથી કહેતો. તમારે ઊભા રહીને તમારી ભૂલ તે થઈ સામા માણસને નુકસાનથી ભરપાઈ કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે એના શાક ઢોળાઈ ગયું તો તમારે કાં શાકના પૈસા દેવા પડે અને અથવા તો શાક તમારે એને થેલીમાં પાછું ભરી દેવું પડે. અને આ ભરી દીધા પછી તમારે ઉપરવાળાને દરબારમાં માનસિક રીતે સોરી બોલવું પડે કે ભાઈ આ મારાથી આજે ખોટું કામ થયું, પણ મેં એને મારી રીતે સારું કરવાની કોશિશ કરી, તો હવે મને આ કામમાંથી, આ આપણે હિન્દુ ધર્મમાં કર્મબંધન કહેવાય, તો આમાંથી મને મુક્ત કરજો અને મારું આ સોરી, આ ક્ષમા સ્વીકારજો. ક્યાં? અહીં નહીં, નીચેવાળાને સોરી કહી દેવાથી વાત પૂરી નથી થતી. ઉપરવાળાને સોરી કહો કે મારાથી ભૂલ થઈ. અને પછી તમારી જાત સાથે વાયદો કરો કે બીજી વાર હું આવું ન થાય એનું ધ્યાન રાખીશ. પાછું કાલે એટલી જ ઉતાવળમાં ભાગીને બીજા કોઈકનો છેલ્લો ઉતાવળતો જઈશ એમ નહીં. એકવાર મારાથી એક્સિડન્ટ થયું, ભૂલ થાય, પણ બીજી વાર એક્સિડન્ટ થઈ ભૂલ ન કહેવાય, ક્રાઇમ કહેવાય. તો એવું મેનેજમેન્ટ ઓફ એપોલોજી. પણ આવી વાતો આપણે ત્યાં એટલા માટે નથી આવતી કે માણસો વાંચતા નથી. એના વતી કોઈક બીજા વાંચી દે એવો પ્રયત્ન કરે છે. હવે એ તો કેવો માણસ એના ઉપર આધાર રહે. દરેક માણસોને જ તમે અર્થઘટન સોંપી દેશો તો પોતપોતાની રીતે અર્થઘટન કરશે. તો હું રિક્વેસ્ટ કરું છું તમને બધાને કે એજ્યુકેશન એટલા માટે લ્યો કે એજ્યુકેશનથી ફ્રીડમ આવશે. ખાલી નોલેજ નહીં આવે, ફ્રીડમ એજ્યુકેશનથી આવશે, કોન્ફિડન્સ એજ્યુકેશનથી આવશે. તમે આંખમાં આંખ નાખીને વાત કરી શકશો, બે માણસની વાત સમજી શકશો, કોમ્યુનિકેશન એજ્યુકેશનથી આવશે. વાત કેમ કરવી? આપણે નરેન્દ્ર મોદીની યાત્રા જોઈ કે 1990ની સાલમાં તો એમને કોઈ કાર્યકર તરીકે હમણાં એક ફોટો આવ્યો તો આમ પલાઠી વાળીને બેઠા છે બધા નેતાઓની પાછલી લાઈનમાં કે બીજી ત્રીજી રોમાં કાર્યકર્તા તરીકે હતા. 2001માં સીએમ થયા ત્યાં સુધી પક્ષ સિવાય કોઈ બહારની કંઈ ગુજરાતમાં કોઈ બધા ઓળખતા નહોતા, પણ એમની પાસે રીડિંગ હતું. તમે જો એમની તાકાત શું છે, એમનો સુપર પાવર શું છે? વાણી, સ્પીચ. પ્રાઇમ મિનિસ્ટર માણસ થઈને ટકી ગયા શું કામ? બોલવાને કારણે. તો બોલવાનું ક્યાંથી આવ્યું? બુક્સ, રીડિંગ. આ પણ એક સુપર પાવર છે, રીડ. જો એક્ઝામ્પલ તમે જ્યાં જાઓ ને ત્યાં તમને મળશે. અમિતાભ બચ્ચન ખાલી થઈ ગયા હતા, બેંકરપ્ટ. પોતાના ઘરની કાર વેચાઈ ગઈ હતી, બંગલો જપ્તીમાં હતો, માથે એ જમાનામાં 90 કરોડનું દેવું હતું, જે આજે 3500 કરોડની નેટવર્ક છે. પણ મા બાપે ભણતર આપેલું, જ્ઞાન આપેલું, એજ્યુકેશન આપેલું. बाप कवि था हरिवंश राय बच्चन, जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. तो बच्चन साहेबे એ વસ્તુને એપ્લાય કરી એની લાઈફમાં, અને સેવિંગ ગ્રેસ શું બન્યું? જે હમણાં કેબીસીના છેલ્લા સિઝનમાં એમણે કહ્યું કે મારી જિંદગીનો ત્રીજો ભાગ મેં આ સેટ ઉપર કાઢ્યો છે કેબીસીમાં. હું એટલા વર્ષથી કેબીસી કરું છું. કોણ બનેગા કરોડપતિ, એમાં બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય, અમિતાભ કરોડપતિ થાય જ છે. દરેક એપિસોડમાં કરોડપતિ થાય છે. હવે તો એટલા બધા પૈસા લે છે. તો બચાવ્યો કોણે અમિતાભને? એક્ટિંગની દુકાન તો બંધ થઈ ગઈ હતી, પિક્ચરમાં તો કોઈ લેતું નહોતું, જે લેતા હતા એ ફ્લોપ થતા હતા પિક્ચર એક પછી. બચાવ્યો નોલેજ, લેંગ્વેજ, કોમ્યુનિકેશન સ્કિલ. વાત કરતા આવડતી હતી ને એટલે કેબીસીમાં ભાઈ છવાઈ ગયા. અને છવાઈ ગયા તો એવા છવાઈ ગયા કે લોકોને હવે કેટલા પૈસા જીતા ને એમાં રસ નથી, પણ બચ્ચનની સાથે બેસવા મળે, બચ્ચન આપણો હાથ પકડીને બેસાડે હોટ સીટ ઉપર, એમાં વધારે રસ છે. જો એજ્યુકેશન ઇઝ સર્વાઈવલ સ્કિલ. ભણેલા હશો તો આ સર્વાઈવલ થશે, જ્ઞાન હશે તો કોઈક તમને આવી રીતે હાથ પકડીને બચાવશે. બહુ મહત્વની. એટલે હું શાહીન ફાઉન્ડેશનને સલામ કરીને ધન્યવાદ આપું કે તમે લોકોએ આ પાયાનું કામ શરૂ કર્યું. ઇન્ડસ્ટ્રી ન કરવી કંઈ ખોટું નથી, કારણ કે ઇન્ડસ્ટ્રી કરી તો એના પૈસા આવ્યા ને આમાં. જો ઇન્ડસ્ટ્રી હોતો જ નહીં તો પૈસા કેવી રીતે આવત એજ્યુકેશન? તમે કલ્પના કરો. પણ આપણા દેશ આઝાદ થયો હોય ને તો એ શિક્ષણને કારણે થયો છે. અંગ્રેજોએ બધું પાવરફુલ રાખ્યું, ડિવાઈડ એન્ડ રૂલ કર્યું, પોતે લશ્કર મોટું રાખ્યું, દરેક જગ્યાએ બળવો થઈ દબાવી દીધો. 1857માં બધાને વેરવિખેર કરીને જેને કહેવાય કંટ્રોલ લઈ લીધો, પૂરી ગ્રીપ નાખી દીધી. પણ એક ભૂલ એ કરી ગયા કે એણે એજ્યુકેશન શરૂ કરાવ્યું. ભારતના એક પણ ક્રાંતિકારી અભણ નથી.
તમે જોઈ લો, આખો દેશ આઝાદ થયો હોય તો ભણેલા માણસોના કારણે થયો છે. એ ગાંધીજી હોય, એ સાવરકર હોય, એ જીન્ના હોય, એ સરદાર પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, એ ભગતસિંહ હોય, એ મદનલાલ ઢીંગરા હોય, એ ઉધમસિંહ હોય, એ અશફાકુલ્લા ખાન હોય, એ ચાફેકર બંધુઓ હોય, એ ચંદ્રશેખર આઝાદ હોય, એ રામપ્રસાદ બિસ્મિલ હોય. હું આમ એક શ્વાસમાં નામ બોલું છું. સુભાષચંદ્ર બોઝ હોય, જયપ્રકાશ નારાયણ હોય. બરાબર, આ રેપ થઈ જાય આપણે કરવું હોય તો ઓલું બ્રેથલેસ. પણ એક માણસ તમને એમ નહીં મળે, કાં તો અભણો તો સ્વામી વિવેકાનંદે ભણેલા, મહર્ષિ અરવિંદે ભણેલા, બધા ભણેલા. એજ્યુકેટેડ લોકોએ ભારતમાં આઝાદીની ભાવના લઈ આવ્યા. એજ્યુકેટેડ લોકો ભારતમાં, ડોક્ટર આંબેડકર સમાનતાની ભાવના લઈ આવ્યા. એજ્યુકેટેડ લોકો, આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવશું. ભારત તો પહેલાય ભારત હતું, પણ પ્રજાના હાથમાં સત્તા હોય, બંધારણીય રીતે એક છત્ર દેશ બને એક ધ્વજની નીચે, એ કોન્સેપ્ટ એજ્યુકેટેડ લોકો લઈ આવ્યા. ચરખે સે આઝાદી આવી નહીં એવું ઘણા લોકો કહેતા હોય છે ને, એને હું કહેતો હોઉં છું કે ચરખાથી આઝાદી ન આવી બરાબર છે. કોઈ દેશની આઝાદી કે એક માણસથી આવે નહીં. ટચુકડા દેશની આઝાદી પણ ન આવે. ભારત તો બહુ મોટો દેશ છે, પણ ચરખે સે આઝાદી ટીકી. આપણે એકબીજાનું રિસ્પેક્ટ રાખીને જીવવું પડે, આપણે કાયદાનું પાલન કરીને જીવવું પડે, આપણે વ્યક્તિ કરતા બંધારણને ઉપર ગણવું પડે. આ બધી કોન્સેપ્ટ આવ્યા ને તો ઇલેક્શન થાય છે, તો ઇલેક્શનની બીક લાગે છે, તો પબ્લિકનો ડર હજી છે ક્યાંક. चरखे से आज़ादी आई नहीं, लेकिन चरखे से आज़ादी टिकी इस देश में, क्योंकि आज़ादी इंसानियत के साथ आई, ह्यूमैनिटी के साथ आई. આપણે બધા એક છીએ અને એક રાષ્ટ્ર બનાવવાનું છે, એ ભાવનામાંથી આઝાદી આવી. તો આ બહુ સમજવા જેવી વાત છે. અને આપણે આ તમે બધા યંગસ્ટર્સ ફ્યુચર ક્રિએટર્સ છો. મારી છેલ્લી 5 મિનિટની વાત છે, બરાબર ધ્યાનથી સાંભળવાની કોશિશ કરજો. આ એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ ને, એ જેને એક કહેવાય ને, આપણે ઉર્દુમાં કહીએ તો અલ્લાહ કી રહેમત ગણો, આપણે સંસ્કૃતમાં કહીએ તો અમૃતસ્ય પુત્રઃ, અમૃતના સંતાન ગણો. આ બધું માણસ માટે શું કામ કહેવાય? ખુદાનું પોતાના જેવું પુતલા એમ કહેવાય છે માણસે બનાવેલું, કે જેને ખુદાનું પોતાનું નૂર આપ્યું માણસને. શું કામ? માણસ જ એક એવી પ્રજાતિ છે આખી પૃથ્વી ઉપર જે પોતાને મળેલું જ્ઞાન બીજા સાથે શેર કરી શકે છે. આપણે અત્યારે અહીં કોઈક 2 ફોટા પડાવશે ને ઇન્સ્ટાગ્રામમાં શેર કરશે, સાંજ પીડે મને ટેગ આવી જશે. મને અનુભવ છે રોજના. આપણી શેરિંગની વૃત્તિ છે. આપણે, હું પોતે કરું છું ને, કે એક સરસ જગ્યાએ આપણે ખાવા જાય ને તો આમ સરસ પીરસાઈને આવે ને, આઈસ્ક્રીમ કંઈક સરસ આવે, એક ખાવાની સરસ પ્લેટ આવે ને, એટલે પેટમાં નાખવા કરતા પહેલા હું કેમેરામાં નાખું છું, પછી એને ચડાવી દઉં સોશિયલ નેટવર્કમાં. લોકો રાજી થાય. ઘણા લોકો કે હા ભાઈ તમે ખાઈ ગયા, અમે રહી ગયા, અમને ખવડાવો, અમારા માટે લેતા હો. બધા મજાક કરતા હોય, અમને મોકલો, એકલા એકલા ખાય અને ગાલ પચોળિયા થાય એવું બધું લખી જાય. શેરિંગ આપણને બહુ ગમે છે. કોઈ પણ નવી ઘટના બને, બાળક આવે, આપણે એના ફોટા લઈને આપણા ફેમિલીના ગ્રુપમાં મોકલીએ, જો અમારે ત્યાં દીકરા દીકરીનો જન્મ થયો. શેરિંગ છે ને, એમાંથી જ એજ્યુકેશન આવ્યું. પશુ પંખીઓની દુનિયામાં તમારી પાસે એક પોપટ હોય અને તમે ઘણું બધું બોલતા શીખવાડી દો. એક ગોરીલા વાંદરો હતી કોકો નામની, ઘણું બધું બોલી શકતી હતી, પણ ઘણું બધું બોલી શકતા હોવા છતાં પણ કોકો ગોરીલા પોતાના સંતાનોને એજ્યુકેશન ના આપી શકે, કારણ કે એનામાં એક ગિફ્ટ હતી જે ટ્રાન્સફર ન કરી શકે. પણ માણસ છે એ પોતાની ગિફ્ટ ટ્રાન્સફર કરી શકે છે. આ શાહીન ફાઉન્ડેશન એના માટે છે. એક પાસે બુદ્ધિ છે તો બીજાને બુદ્ધિ આપો, એક પાસે વિચાર છે બીજાને વિચાર આપો, એક પાસે સદાચાર છે બીજાને સદાચાર આપો, એક પાસે નોલેજ છે બીજાને નોલેજ આપો. એક પહેલો એન્જિનિયર થયો આ જગતમાં, એને બીજાને એન્જિનિયર બનાવ્યા. પહેલો ડોક્ટર થયો એને બીજાને ડોક્ટર બનાવ્યા. તમને ક્યારે એવો વિચાર નથી થતો કે ઓલિમ્પિકની અંદર 1920 ના 30 ના તમે ચાર્ટ જુઓ ને, તો એમાં અમેરિકા, જર્મની, ચાઇના, રશિયા, ઓસ્ટ્રેલિયા એ જ બધું દેખાશે. આજના ચાર્ટ જુઓ ઓલિમ્પિકના તો એ જ દેખાશે. તો એ ખેલાડી હજી 100 વર્ષે થોડા રમતા હોય, પણ જે ખેલાડી રિટાયર થતા ગયા એ નવી લેગસી તૈયાર કરતા ગયા. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ જુઓ, આપણે એમ થાય કે હજી રહીમાં જ કરે છે, હજી રહીમાં જ કરે છે. એલન બોલ્ડરના ટાઈમથી હું નાનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનો ઉદય જોયો હતો, ત્યાં લગી તો એ સાવ ડલ ટીમ ગણાતી હતી. વેસ્ટ ઇન્ડિઝનો જમાનો હતો. પણ એલન બોલ્ડર જતો રહ્યો, એ રિટાયર થઈ ગયો, સ્ટીવ વોક રિટાયર થઈ ગયો, રિકી પોન્ટિંગ રિટાયર થઈ ગયો. કેપ્ટનો ફરતા જાય છે, ટીમની ક્વોલિટી ફરતી નથી. કારણ કે આને લેગસી બિલ્ડિંગ કહેવાય, કે અમારા માણસો ફરી જાય
પણ અમારી સ્કિલ સેટ ફરે નહીં, અમારી ક્વોલિટી ફરે નહીં. અને શાહીન ફાઉન્ડેશન આ કામ કરી રહ્યું છે કે એક પછી એક વિદ્યાર્થીઓ આવતા જાય. 100 આવે, 200 આવે, 500 આવે, 700 આવે. કોઈ CA થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય. અહીં જોયા ને આપણે અમુક તો પ્રતિભાવો સાંભળ્યા. પણ એ જ પ્રોસેસ ચાલુ જ રહે, પ્રોસેસની ક્વોલિટીમાં ફેરફાર થાય નહીં. અદનાન ખાશોગી નામના એક શસ્ત્રોના બહુ મોટા સોદાગર હતા. એક જમાનામાં મેં કીધું ને, અમે નાના હતા જ્યારે જેમાં ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ હતું, અમે અદનાન ખાશોગીના ફોટા આવતા. જેમ્સ બોન્ડના પિક્ચરોના શૂટિંગ એની યોટ ઉપર થતા. એની અમેરિકામાં ભાઈ રહેતા હતા, ઓકલહામા સ્ટેટમાં. એની દીકરીએ એકવાર એમ કીધું કે મારે પેરિસનો ફલાણો આઈસ્ક્રીમ જીનીવાની એટલે સ્વિટ્ઝરલેન્ડની ચોકલેટ આને ભેગો કરીને ખાવો છે. એટલે એને પોતાનું બોઈંગ 747 પ્રાઇવેટ જેટ ઉડાડ્યું સ્ટાફ સાથે. પેરિસમાંથી આઈસ્ક્રીમ લેવામાં આવ્યો આઈસબોક્સમાં, સ્વિટ્ઝરલેન્ડમાંથી ચોકલેટ લેવામાં આવી, અને એ સાંજે લેન્ડ થઈ અને છોકરીને બાપે એમ કે આઈસ્ક્રીમ ને ચોકલેટ આપ્યું. હા, તારો બાપ તે જોયો છે કેવો છે એમ, તને પેરિસનો આઈસ્ક્રીમ ખાવો હોય તો ઘરે બેઠા ખવડાવે, ચોકલેટ સાથે પ્રાઇવેટ ફ્લાઇટ ઉડાડી. આવો દબદબો હતો, આવો જલવો હતો. એને બધા એમ કહેતા કે આટલું કમાણા છો કંઈક આપો ને બીજાને, થોડુંક આપો. કારણ કે વેપન્સના ડીલમાં ભાઈ કમાતા હતા, લોકોને મારીને કમાતા હતા. પહેલા આલ્ફ્રેડ નોબલને જ્યારે ખબર પડી કે મારા ડાયનેમાઇટને કારણે આટલી જિંદગી ગઈ, ત્યારે એમણે નોબેલ પીસ પ્રાઇઝ શરૂ કરી દીધું એમાંથી કે ભાઈ મારે આ પૈસા ભેગા લઈને નથી જવા, આ પૈસામાંથી લોકોને મેસેજ આપો કે મારી શોધ ભૂલ થઈ ગઈ મારાથી, મેં ડાયનેમાઇટ બનાવ્યું. તો આમને ઊંધું હતું, શસ્ત્રો વેચે, યુદ્ધો કરાવે ને પોતે કમાઈ બેઠા બેઠા. હવે સરકારો એમની ફેવરમાં હતી અમેરિકાની જમાનામાં. અમેરિકાનું તો એવું છે કે ક્યારે કોને ચડાવી દે, ક્યારે કોને ઉતારી દે, કઈ ભરોસો નહીં. આપણે જ હમણાં અનુભવ થઈ ગયા જ ને, તાજો અનુભવ છે. તો એ તો પોતાનું જ હિત જોયા કરે છે, કે માનવતાનું હિત જોવું એવું કઈ છે નહીં. તો ખાશોગી સાહેબનો એવો જલવો હતો, 50મા જન્મદિવસની 5 દિવસ તો પાર્ટી રાખી, એ આપી જલસો કરો બધાની સાથે. કોઈકને ગમી જાય તો કંઈક લાખો રૂપિયાનો હાર આપી દે, હીરો હિરોઈનોને બોલાવે ઘરે. એને ડિવોર્સ એમણે કર્યા, એની એલિમની ચૂકવી આજે રેકોર્ડ ગણાય છે. $875 મિલિયન ડિવોર્સના પૈસા લઈ જાઓ, જાઓ, આપણી પાસે ક્યાં ઓછા છે, બીજી વાઈફ લઈ આવશું. પણ એને જ્યારે કોઈ એમ કે તમે તમારા પૈસામાંથી દાન આપો, બીજાને કંઈક મદદ કરો, કોઈ ભૂખ્યાને ખવડાવો, કોઈ ગરીબને શિક્ષણ આપો, ત્યારે એમ કહેતા કે आदमजात के बच्चों की जिम्मेदारियां मुझ पे कोई थोड़ी दी गई है, मैं तो अपने बच्चों की जिम्मेदारियां उठाता हूं, दूसरों के बच्चों की मैं थोड़ी उठाऊं. પછી સરકારો ફરી, પોલિસી ફરી. મેં કીધું એમ અમેરિકાનું તો ઊંધું જતું છે, કંઈ નક્કી રહે નહીં. ભાઈ પતનમાં આવ્યા, પૈસા બધા પૈસા છે ને, તમે જોજો હંમેશા પર્વત ઉપર ચડવામાં પરસેવો વળી જાય, ઠેકડો મારવામાં સેકન્ડો થાય, તરત લપસી પડો. એક ખોટું ડિસિઝન ગયા નીચે, સેકન્ડમ નીચે. તો ભાઈ નીચે પટકાણા, પૈસા બધા જતા રહ્યા, લંડન આવી જવું પડ્યું અમેરિકા મૂકીને રહેવા માટે. એ ભાડાના મકાનની અંદર, પત્ની બાળકો જતા રહ્યા, કારણ કે પૈસા જતા રહ્યા, એ ભેગા રિલેશન ઓછા થઈ ગયા. આ દોસ્તારો, પાર્ટીમાં ખાવા પીવા વાળાઓ બધા ગાયબ થઈ ગયા. પછી એમને એમ થયું કે ભાઈ મારું મૂળ વતન સાઉદી અરેબિયામાં જેદ્દા જઈ અને એકવાર હજ પઠી આવું અને મારા ગુનાઓની માફી માગી આવું. પણ હજ પઠવા જવાના, જેદ્દા જવાના પૈસા નહોતા. અને કોઈ સખાવતી, આપણે એવા મિત્રો બેઠા છે, આપણા અમિત સાહેબ જેવા, એવા કોઈ સખાવતી મુસ્લિમ એમને મળ્યા ત્યાં લંડનમાં, અને એમણે એમ કીધું કે હું તમારી હજની ટિકિટ સ્પોન્સર કરી દઉં છું. એટલે ખાશોગીએ આભાર માન્યો કે ઓહો, અત્યારે મને તો કેટલા વખતથી ઈચ્છા હતી, પણ હવે રૂપિયા જ નથી, તો મારે જાવું કેવી રીતે. એટલે પહેલા એમનો હાથ પકડીને એમ કીધું કે દેખिए अल्लाह ने मुझे बहुत कुछ दिया है और ये सदका है, मैं ऐसा मानता हूं कि जो दिया है वो सिर्फ मेरे लिए नहीं है, इसलिए दिया कि मैं दूसरों की मदद कर सकूं इसमें से, और मैंने पहले से ये तय करके रखा है कि अगर किसी को ऐसे अच्छे काम के लिए जाना है तो मैं इतने पैसे उसका अलग रखता हूं, मैं उसकी मदद के लिए रखता हूं. ત્યારે ખાશોગીને અહેસાસ થયો કે મેં તો કોઈની મદદ કરી નહીં, નીચે આવી ગયો ચકડોળની પાલખી ઉપરમાંથી, પણ કોઈક મદદ કરે છે એટલે આજે મારી એક ઈચ્છા મારા વતન જવાની પૂરી થઈ. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જમીન આપણી પોતાની છે નહીં. આપણે એમ કહીએ ને મારું મકાન, મારો પ્લોટ, દસ્તાવેજ થઈ રહ્યો છે, મારા નામનો દસ્તાવેજ જુઓ કોર્પોરેશનમાં જોયો 7-12. જમીન તો પરમાત્માની છે, આપણે બનાવી નથી. આપણે તો 100 વર્ષ, 200 વર્ષ, 125 વર્ષ જીવશું, કેટલું જીવશું, પસાર થઈ જશું. પણ આપણને ઉપરવાળાએ જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન વેચો, સ્કિલ આપી હોય તો સ્કિલ વેચો.
પૈસા આપ્યા હોય, દોલત આપી હોય તો દોલત વેચો. જે તમને ઉપરવાળાએ ગિફ્ટ આપી છે ને એનો ઉપયોગ ન કરવો એ પણ એક પ્રકારની તોહીન છે, એ પણ એક પ્રકારનું પાપ છે. સમજી લેજો. આ ઉપયોગ કરતા શીખો એનો. સારા ક્રિકેટર બનવું હોય તો તમારી પાસે જે ગિફ્ટ છે એનો ઉપયોગ કરો. સારા ઉદ્યોગપતિ બનવું હોય તો તમારી પાસે જે બિઝનેસની સ્કિલ છે એનો ઉપયોગ કરો. સિંગર હો તો ઉપયોગ કરો. તો મારા મિત્રો, હું જતા જતા આ બધા વડીલોને, મિત્રોને, શાહીન ફાઉન્ડેશનના તમામ સિતારાઓને સલામ કરીને જાઉં છું કે તમે લોકોએ આ ઉપરવાળાનો બરાબર સમજીને ટ્રસ્ટી બન્યા છો. જે ગાંધીજી કહેતા કે તમે મિલકતના માલિક નથી, મિલકતના ટ્રસ્ટી છો. લોકો તમારામાં ભરોસો મૂકે છે એટલે તમારી પાસે વધારે પૈસા આવ્યા છે. તમારા ધંધામાં કોકે ભરોસો મૂક્યો એટલે તમે કમાણા. મારા જ્ઞાનમાં કોકે ભરોસો મૂક્યો તો કોટ પહેરવા જેવો, ગાડીમાં બેસવા જેવો થયો. પુસ્તકોમાં કોકે ભરોસો મૂક્યો તો લોકો લે છે. તો ભગવાનના ભરોસાની ઇજ્જત કરો અને લોકોએ ભરોસો મૂકીને તમને જે આપ્યું છે એ તમારા અને તમારા પરિવાર પૂરતું રાખીને બાકીનું પાછું આપવાની કોશિશ કરો, જેમાંથી બીજા પણ ઊભા થાય, જેમાંથી તમારી જેવા બીજા આવે. તમે ન હો ત્યારે તમને રિપ્લેસ કરી શકે એવી નવી ટેલેન્ટ આવે, નવા ઉદ્યોગપતિઓ આવે, નવા પૈસાદારો આવે અને નવા જ્ઞાનીઓ આવે. તો મને ખૂબ મજા આવી. આપણે વાતો તો ઘણી બધી છે એજ્યુકેશનની. તો આપણે 9 દિવસની કથા કરો તો 9 દિવસની કથા કરવા માટે હું હવે 9 દિવસ બોલું શિક્ષણ ઉપર. પણ મને ખબર છે સહનશક્તિ, જીવદયા એવાય શબ્દો આ પૃથ્વી ઉપર બન્યા છે, બરાબર? તો લીવ એન્ડ લેટ લીવ એવું એટલે જ કહેવાય છે. વક્તાઓ માટે જ આ કહેવાનું હશે, ખાલી પર્યાવરણ માટે નથી કહેવાનું કે તમે ખાવા ભેગા થાવ અને બીજાને ખાવા ભેગા થવા દો. લીવ એન્ડ લેટ લીવ એટલે આપણે કંઈ પેલું નેતાઓ ખાઈ જાય એવું કંઈ ખાવાનું છે નહીં, બરાબર? પણ આ એક પ્રકારનો ગુનાહ છે કે માણસો ભૂખ્યા થયા હોય ત્યારે એની સહનશક્તિની કસોટી કરવી. દુનિયાના કોઈ ધર્મોમાં આ પાપ કરવાનું કીધું નથી. બધે એમ જ કીધું છે કે ભૂખ્યાને જમાડીને જીવવું, ખવડાવીને ખાવું. તો હું આવું પાપ વધારે લંબાવવાનો નથી. આ તો કરીમભાઈ મને એમ ઘરે જઈને કહે નહીં કે ભાઈ તમે તો 10 મિનિટમાં પૂરું કર્યું, તમને બોલાવ્યા હતા શું કામ? આના માટે બોલાવ્યા હતા કે આટલી વારમાં પૂરું કરો. એટલે મેં છેક સુધી આ બધી વાતો તમારી સાથે કીધી. તો મિત્રો, તમારી પાસે નોલેજ ખૂબ મેળવો, એને એન્જોય કરો. નોલેજ ઇઝ એ કી, ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. ખિસ્સામાં પૈસા નહીં હોય ચાલશે, મારા ખિસ્સામાં નહોતા. આ કોટ તો મેં કીધું એમ ઠંડીને કારણે પહેર્યો છે, બધું તો ટી શર્ટ પહેરનારો માણસ છું, પૂછો. પણ નોલેજ ઇઝ એ કરન્સી ઓફ 21st સેન્ચુરી. એ કરન્સી ડોલર આડાવડા થશે, ચીનની કરન્સી, રશિયાની કરન્સી માથાકૂટ ચાલ્યા રાખશે. આપણે એમ કહીએ ને ગોલ્ડમાં બધું ચાલે. ભાવ કેમ વધી ગયા સોના ચાંદીના? જગતમાં યુદ્ધ વધે એમ સોના ચાંદીના ભાવ વધે, બરાબર? એવું જ નોલેજનું છે. નોલેજ વાળા માણસને કોઈ આગો પાછો નહીં થવા દે, બધે હથેળીમાં રાખશે. જર્મનીના આલ્બર્ટ આઇન્સ્ટાઈનને અમેરિકા પોતાની યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ બનાવીને રાખશે, પ્રિન્સ્ટનમાં, જર્મની સામે યુદ્ધ લડતી વખતે જ. કારણ કે નોલેજ છે એની પાસે, જ્ઞાન છે. પછી વાળ વિખેરાયેલા હશે ને પણ મગજ ઓળેલું હશે ને તો ફોટા છપાશે. ફોટા તમારી યારે કોઈક લેશે ખરું. ન તો કલામ સાહેબના વાળ ઓળેલા, ન તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વાળ ઓળેલા. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર જે ગાંધીજીની માથામાં તે વાળ છે જ નહીં. પણ ત્યાં કોઈ ચટણી મૂકીને ખાતું નથી કે હાલો કાગળ છે ખિસ્સામાં, આમાં ચટણી મૂકીને ખાઈ જાય. માથામાં વાળ નહીં હોય ને તો પણ લોકો તમારી સાથે ફોટા પડાવશે ને તમને યાદ કરશે, કારણ કે મગજ ઓળેલું છે. લાઇબ્રેરીઝ આર જિમ્નેશિયમ ઓફ બ્રેઇન. એમાં જઈને મગજ ઓળશો તો દુનિયામાં સેલ્ફી આપણે બહુ લઈએ છીએ, પણ આપણી ઇમેજ એવી બનશે કે આપણી સાથે લોકો સેલ્ફી લે. થેન્ક યુ. હાલો, ચિંતા ન કરતા, હું તો એક શાયરી સંભળાવવા માટે ઊભો છું. તમે હા હા ઓહો કર્યું ને આટલું બધું. મેં કીધું ચાલો આપણે પૂરું કર્યું, થેન્ક યુ થી શું પૂરું કરીએ, આપણે શાયરીથી પૂરું કરીએ. તો पांव दलदल में ही सही जमाए रखे, पांव दलदल में ही सही जमाए रखे. दलदल में तो फास्ट नहीं चल सकते ना, जमाए रखने पड़ते पैर धीरे धीरे. ओके, मुसीबतों में हौसला टिकाए रखे, मुसीबतों में हौसला टिकाए रखे. क्यों? कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता? पानी को छलनी में तो भर नहीं सकते, क्योंकि छलनी से छिद्रों में से तो पानी बाहर निकल जाएगा. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता? बर्फ जमने तक धैर्य टिकाए रखे.
बुद्धि भी चाहिए बर्फ जमाने के लिए और थोड़ा धैर्य भी चाहिए, पैशन और पेशेंस दोनों चाहिए। धन्यवाद, शुक्रिया। વિદ્યાર્થી મિત્રો, તમને ખરેખર ગર્વ થશે કે તમે એવી વ્યક્તિને સાંભળ્યા હતા. આ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે. એમણે જે વાત કરી છે અને ખાસ કરીને એમણે સેવાની વાત કરી, તો મોહમ્મદ અલી સાહેબે બહુ સરસ વાત કરી હતી कि दूसरों की सेवा करना इस धरती पे आपके रहने का किराया है. दूसरों को सेवा करना वो आपका किराया है ये धरती पे रहने के लिए. जय भाઈએ જે વાતો કરી એમાંથી કબ્રસ્તાનની વાત કરી, તો મને લાગે છે કબ્રસ્તાનમાં ભીડ વધી જશે વાંચવાવાળાની. એમણે એ પણ કીધું કે એઆઈ આવી રહ્યું છે, એમાં બ્લુ કોલર જોબ વધશે. પણ જયભાઈ તમારા માટે કહું કે એઆઈ આવશે કે ગમે તે આવશે, એક જણને અસર નહીં થાય, એ તમને. એઆઈને પણ કંઈ પૂછવું હશે તો જયભાઈને પૂછે કે આનું શું થાય એમ. એટલે જીવતું જાગતું એઆઈ છે ને આપણી વચ્ચે હતું. જોરદાર તળે જય વસાવડાભાઈ સાથે. જયભાઈના સ્વાગત માટે હું સાયન્સ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. આપણે બધા ઊભા થઈને આપણી જગ્યાએ ઊભા થઈને એ કહેવાય ને કે જીવતું જાગતું એઆઈ આપણી વચ્ચે છે, જે હંમેશા આપવા માટે તત્પર હોય છે. આપણે એમને સેલ્યુટ કરીએ, એમના નોલેજને, એમના નોલેજના શેરિંગને. અને મને સફી બણા સાહેબે કીધું કે જયભાઈ જે પણ કહી રહ્યા હતા દિલથી કહી રહ્યા હતા, માત્ર અહીંયા ટોકન રૂપે નહોતા આવ્યા. એ વિચારતા હતા કે અહીંયા આ સમાજમાં પરિવર્તન આવવું જોઈએ અને મારા કોઈ શબ્દ એમાં કામ કરાવવું જોઈએ. તમામ ટ્રસ્ટી મિત્રોને વિનંતી કરીશ, રાજુભાઈ, તોફિકભાઈ, ઔરંગઝેબ સાહેબ, આરીફભાઈ, બધા આવે, અયાઝભાઈ, સાજિદભાઈ. હા, પાછો આજે 4:30 થી 5 વાગે પાછું લિટરેચર પર એમનો પ્રોગ્રામ છે. લગભગ કોઈ ટોપિક એવો નથી કે જેના પર જયભાઈ કલાકો સુધી બોલી ન શકે. અને એમ કીધું એમણે વાંચ્યું છે એટલે બોલી શકે છે, એટલા માટે આપણે કીધું વાંચો. હું વિનંતી કરીશ એમના માટે. તમામ લોકોને વિનંતી કરીશ કે આપણે આપણા સ્થાન પર ઊભા રહી અને તાળીઓ આપણે અટકવી ના જોઈએ.